ધોરણ 11 વિષય અકાઉન્ટ। તો આજે વાત કરીએ પેજ નંબર 7 પરના હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો વિશે। તો હિસાબી પદ્ધતિ જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેનો ઉપયોગ હિસાબો તૈયાર કરનાર અથવા ધંધાના માલિક પૂરતો સીમિત નથી। તો આગળ જે વાત કરી એ અનુસાર આપણે જે લક્ષણો હતા ત્યારબાદ આ લક્ષણો જે આપણને આપેલ છે ગુણાત્મક લક્ષણો છે કે જે માત્ર ગુણ દર્શાવે છે, જે ગુણ દર્શાવતા હોય એમાંના છે। તો જેની વાત કરીએ તો અહીંયા આપી દીધેલા છે કે વિશ્વાસપાત્રતા, સુસંગતતા, સમજણ ક્ષમતા અને તુલનાત્મકતાનો સમાવેશ કરવામાં આવે। તો 4 લક્ષણો છે મુખ્ય, જે કેટલા દર્શાવેલા છે આની અંદર 4 લક્ષણો દર્શાવેલા છે। તો વાત કરીએ હવે એમની। તો સૌપ્રથમ પહેલું છે વિશ્વાસપાત્રતા। તો આજે કોઈ બી હિસાબ તૈયાર કરેલા હોય, ધંધાકીય એકમના કોઈ બી આજે હિસાબ તૈયાર ઇવન કરેલા હોય તો એ જે હિસાબો જે છે એ હિસાબની અંદર વિશ્વાસપાત્રતા હોવી જોઈએ। એટલે વિશ્વાસપાત્રતા એટલે શું કે આજે લખેલા હિસાબો જો વ્યવસ્થિત રીતે લખેલા હિસાબોને વ્યવસ્થિત રીતે રજૂઆત કરેલી હોય તો તે વ્યવસ્થિત રીતે સમજાવી શકાય તે પ્રમાણમાં લખેલા હોય તો તેમાં વિશ્વાસપાત્રતા વધી જાય। તો આ વિશ્વાસપાત્રતા એક ગુણાત્મક લક્ષણ છે। હિસાબી માહિતીનું પ્રથમ ગુણાત્મક લક્ષણ વિશ્વાસપાત્રતા છે। હિસાબી પદ્ધતિનું પ્રથમ ગુણાત્મક લક્ષણ જે છે તો વિશ્વાસપાત્રતા એ એક લક્ષણ છે ગુણાત્મક। તેની વાત કરી તો અંદર આપેલું છે હિસાબી માહિતીનું પ્રથમ ગુણાત્મક લક્ષણ વિશ્વાસપાત્રતા છે। તૈયાર થયેલી માહિતી સંપૂર્ણ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે તેવો વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનારોને હોય છે અને માહિતીનો ઉપયોગ કરનારોને વિશ્વાસ ટકાવી રાખવાનું કામ માહિતી તૈયાર કરનારોનું હોય છે। એટલે કે જે બી માહિતી આજે તૈયાર કરેલી છે તો તેમાં વિશ્વાસપાત્રતા જળવાઈ રહે તેનું કામ જે હિસાબ બનાવે છે તેમનું હોય છે। વિશ્વાસપાત્રતાના લક્ષણો વિશ્વાસનીય રજૂઆત, તટસ્થતા, વિચાર વિવેક અને પૂર્ણતા જેવા પેટા લક્ષણોનો સમાવેશ પણ થાય છે। ટોપિક માત્ર યાદ રાખવાના છે, એટલા માટે ઉપરથી સમજાવીએ છીએ કે ટોપિકની સમજણ ખાલી હોવી જોઈએ। તો વિશ્વાસપાત્રતાની આ વાત થઈ ગઈ। ત્યારબાદ પેજ નંબર 8 પરનું છે સુસંગતપણું। એટલે કે સુસંગતપણું એટલે શું કે જે બી હિસાબો છે એ ધંધાકીય એકમના વ્યવહારોને સુસંગત એટલે કે લાગતા વળગતા હોય એ પ્રકારના છે તેમને સુસંગતપણું કહેવાય છે। કે રજૂઆત કરવામાં આવેલી માહિતી ઉપયોગકર્તાની જરૂરિયાત પૂર્ણ કરે અથવા પૂર્ણ કરવા સક્ષમ હોય એટલે કે સુસંગત હોય। કે ભાઈ લેણદારો છે તો લેણદાર માટે શું હોય છે કે ભાઈ ધંધાકીય એકમો જે છે ધંધાકીય એકમ પાસે કેટલા પૈસા છે, કઈ રીતે આપણને મળશે એની સંપૂર્ણ માહિતી એમના હિસાબ પરથી મળી શકવા જોઈએ। તો આવી પ્રકારની હોય લોન આપનાર વ્યક્તિ આપણા જે રિટર્ન જે છે અથવા તો આપણું જે બેંક સ્ટેટમેન્ટ જે અકાઉન્ટ જે છે એના પરથી કહી શકાય કે કેટલા રૂપિયા ટ્રાન્સફર થાય છે, જેના આધારે આપણને લોન મળતી હોય છે। તો આ બી વસ્તુ એક છે। ત્યારબાદ સુસંગતપણું પછી છે સમજ ક્ષમતા। કે લખાયેલા હિસાબ કોઈ પણ પક્ષકાર હોય તેમને સરળતાથી સમજી શકાય એવા હોવા જોઈએ તો એમને સમજ ક્ષમતા કહેવાય। એટલે કે સુસંગતતા ઉપરાંત રજૂ કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરનાર દ્વારા સહેલાઈથી સમજી શકાય, તેનું યોગ્ય અર્થઘટન કરી શકાય તેવા પ્રકારની હોવી જોઈએ। અને સમજ ક્ષમતા એટલે આપવામાં આવેલા માહિતીનો અર્થ સ્પષ્ટ થવો જોઈએ। જો કે માહિતીનો ઉપયોગ કરનાર પાસે ધંધાકીય આર્થિક પ્રવૃત્તિ અને હિસાબી બાબતનો પ્રારંભિક જ્ઞાન એટલે કે જાણકારી અંગે અપેક્ષા રાખવામાં આવે છે। એટલે કે સમજ ક્ષમતા કે જે બી હિસાબ આપણે લખેલા છે તો વ્યવસ્થિત અને યોગ્ય રીતે સમજાય એવી ભાષામાં હોવા જોઈએ। ત્યારબાદ ટોપિક છેલ્લો કે તુલનાત્મકતા।
એટલે કે લખાયેલા હિસાબો જે છે તો તેની તુલના કરી શકાય. તુલના કરવી એટલે શું કે બે હિસાબો છે અથવા તો આપણે જે હિસાબો ધંધાકીય એકમના અગાઉ બનેલા હતા અને અત્યારે બને છે તો એની તુલના કરી શકાય એવા હોવા જોઈએ. હિસાબી માહિતી એવી રીતે તેના અને રજૂ થવી જોઈએ કે જેથી કરીને તેનો ઉપયોગકર્તાઓ ધંધાની નફાકારકતા અને આર્થિક સદ્ધરતા અંગેના બે સમયગાળાની તુલના કરી શકે છે કે ભાઈ હકીકતમાં કેટલો સદ્ધર છે, ધંધાકીય એકમનો નફો કેટલો થવો જોઈએ અને કેટલો થયો છે. તો આવી તુલના બી જે છે એ હિસાબો પરથી થાય. તો 4 ટોપિકો માત્ર યાદ રાખવાના છે. અંદરનું તમારી રીતે તમે લખી શકો છો, પરંતુ સમજણ હોવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો આપેલું છે કે 8 નંબરના મુદ્દામાં હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેની જરૂરિયાતો આ બી માત્ર યાદ રાખવાનું રહેશે. તો હિસાબ જે બને છે તો હિસાબી માહિતીનો ઉપયોગ કોણ કરે અને તેની જરૂરિયાતો શું છે એ બી આપણે જોઈએ. તો સૌપ્રથમ પહેલો ઉપયોગ કરતા છે સંચાલકો. આજે કોઈ બી હિસાબ બને તો એનું જે કામ જે છે, હિસાબ જે બને છે તો એ હિસાબની પૂરેપૂરો ઉપયોગ જે છે એ કરનાર પક્ષ કયો? તો સંચાલક. પહેલું પક્ષ છે આપણો સંચાલક. તો સંચાલકો કઈ રીતે કાર્ય કરે કે કંપનીના સ્વરૂપમાં શેર હોલ્ડર માલિક ગણાય. કંપનીના સ્વરૂપમાં શેર હોલ્ડર જે છે એ માલિક ગણાય અને કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સંચાલન કરવામાં આવે છે. તેમના દ્વારા લેવામાં આવેલા નીતિ વિષયક નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતા હોય છે અને ધંધાના નક્કી કરેલા ઉદ્દેશો તેઓ હાંસલ કરી શક્યા છે કે નહીં તે જાણકારી માટે આ કાર્ય આયોજન અને અંકુશના આધાર નિર્ધારિત ઉદ્દેશથી પ્રાપ્તિ કરે. એટલે શું? હવે આની અંદર જે લખેલું છે કે જરૂરી નથી કે એવું જ લખીએ આપણે. તો સંચાલકો કઈ રીતે કે ધંધાના તમામ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સંચાલકો જે છે એ હિસાબનો ઉપયોગ કરે કે આગળના વર્ષે ધંધાને કેટલો નફો થયો હતો, આ વર્ષે કેટલો નફો થાય છે, નુકસાન થાય છે તો કયા કારણોસર થાય છે, નફો વધારવો છે કઈ રીતે વધારવો, આ તમામ બાબતોને લઈ અને ધંધાકીય એકમોને હિસાબોની જરૂર પડે છે. ત્યારબાદ શેર હોલ્ડરો. આજે કોઈ બી જગ્યાએ આપણે ઇન ફ્યુચર બી અથવા તો અત્યારે આપણે કંપનીના શેર હોલ્ડર હોય, કોઈ કંપનીના શેર ખરીદેલા છે તો આપણને જ્યારે ડિવિડન્ડ સ્વરૂપે અમુક નિશ્ચિત રકમ મળતી હોય છે તો એ મળેલી રકમ યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા અથવા ધંધાકીય એકમમાં આપણા ઇક્વિટી શેર છે તો ઇક્વિટી શેર અનુસાર આપણને જે નફા ભાગ આપણો છે એ અનુસાર નફો મળે છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે આપણે સૌપ્રથમ આપણા જે હિસાબો એટલે કે ધંધાકીય એકમના જે હિસાબો હોય તેને ચેક કરવા પડતા હોય છે અથવા તો એનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો આવી રીતે શેર હોલ્ડર માટે ઉપયોગી બને છે. ત્યારબાદ છે સંભવિત શેર હોલ્ડર. એટલે કે ભવિષ્યમાં કોઈ ધંધાકીય એકમના શેર ખરીદવા માંગે છે, ભવિષ્યમાં કોઈ ધંધાકીય એકમના શેર ખરીદવા માંગે છે અથવા તો ઈચ્છુક છે તો એ વ્યક્તિ હિસાબી જે બી કંપની છે તેના શેર ખરીદતા પહેલાં સૌપ્રથમ કાર્ય શું કરશે કે ધંધાકીય એકમ નફો કમાય છે કે નથી કમાતો તે અંગેની જાણકારી મેળવે અને આવી જાણકારી જે છે એ હિસાબો પરથી મળતી હોય છે. ત્યારબાદ નંબર 4 પર છે લેણદારો. તો લેણદાર એટલે શું? તો ધંધાકીય એકમ માટેનું દેવું કહેવાય. લેણદાર એટલે ધંધાકીય એકમનું દેવું કહેવાય કે ટૂંકા ગાળા માટે અથવા તો લાંબા. જનરલી લેણદારો ટૂંકા ગાળાના હોય તો ટૂંકા ગાળા માટે આપણે કોઈની પાસેથી પૈસા લીધેલા હોય તો એ આપણા માટે લેણદાર થઈ ગયા અથવા તો ઉધાર ખરીદીના લીધે ઉદ્ભવતા એક વ્યવહાર થઈ ગયો. તો માલ સામાન છે આપણે કોઈ જગ્યાએથી ઉધાર લાવીએ તો એની રકમ નિશ્ચિત સમયમાં પૂર્તિ કરવી પડતી હોય છે. અંદર કીધું છે કે લેણદારમાં ટૂંકા ગાળાના લેણદાર કે જેઓ ધંધાકીય એકમને ઉધાર માલની સગવડ પૂરી પાડે છે. આજે ધંધાકીય એકમ કોઈ બી માર્કેટની અંદર અથવા કોઈ બી ધંધાકીય એકમ હોય ઇવન તો એની અંદર આજે ધંધાનો વ્યાપ વધારવા માટે ઉધાર વ્યવહાર જે છે ખૂબ જ જરૂરી છે. તો લેણદારમાં ટૂંકા ગાળાના લેણદાર કે જેઓ ધંધાકીય એકમને ઉધાર માલની સગવડ પૂરી પાડે છે. આ ઉપરાંત લાંબા ગાળાના લેણદારમાં ધિરાણ કરનાર સંસ્થાઓ કે કંપનીના ડિબેન્ચર હોલ્ડરનો સમાવેશ કરવામાં આવે છે. આ ડિબેન્ચર હોલ્ડર એટલે કે કંપનીને એટલે કે પેઢીને આપેલી લોન કહેવાય. એટલે કે લોન આપનાર વ્યક્તિ એટલે ડિબેન્ચર હોલ્ડર થઈ ગયા કે અમુક નિશ્ચિત રકમના ડિબેન્ચર ખરીદે અને પૈસા
આપે છે તો એ જે નાણાં ચૂકવણી કરે છે તો એ બી ધંધાકીય એકમના ટૂંકા ગાળાના શું કહેવાશે? લેણદાર કહેવાય છે. તો આવી કોઈ વ્યક્તિને ઉધાર વેચાણ કરતા અથવા તો કોઈ વ્યક્તિ ઉધાર વેચાણ કરે ત્યારે સૌપ્રથમ લેણદારો જે છે એ ઉધાર માલ આપે એ પહેલાં ધંધાકીય એકમની પરિસ્થિતિઓથી માંડી ધંધાકીય એકમમાં નફા કમાવા કઈ રીતે નફો કમાય તે અંગેની બધી માહિતી મેળવે અને ત્યારબાદ આપે છે ઉધાર વ્યવહાર. તો એના લીધે લેણદાર પણ હિસાબોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ કર્મચારી. આજે વાત કરીએ કર્મચારીને હિસાબને શું લાગતું ઓળખવું કે જો ધંધાકીય એકમના હિસાબો એટલા માટે કર્મચારીઓ જોવે કે જો ધંધાને નફો વધશે તો પોતાનો પગારમાં વધારો થશે અથવા તો પોતાની સુરક્ષા જે છે એ ફિક્સ રહેશે. એટલે કે જો ધંધો નફો કરતો હશે તો પેઢી કન્ટિન્યુ ચાલશે અને કન્ટિન્યુ ચાલશે તો પોતાને રોજગારી મળ્યા કરશે. પણ જો ધંધાકીય એકમ લોસ કરતો હશે તો ટૂંક સમયમાં બંધ થઈ જશે અને બંધ થશે તો પોતે બેરોજગાર થઈ જાય. એટલા માટે આજે કર્મચારીઓ પણ જે બી ધંધાકીય એકમ જે છે એમના હિસાબનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ આપણે જાણીએ જ છીએ એવા વેરા અધિકારીઓ ઇન્કમ ટેક્સનું જનરલી જોઈએ ઘણા બધા મૂવીની અંદર બી આપી દીધેલું છે કે ઇન્કમ ટેક્સ ઓફિસર જ્યારે બી રેડ પડે ત્યારે સૌપ્રથમ પહેલું કાર્ય કંપનીના હિસાબો ધંધાકીય એકમમાં પડેલી હોય તો ધંધાકીય એકમના હિસાબો જે છે એ તમામ હિસાબો માગે છે. તો આવી રીતે વેરા અધિકારીઓ જે છે એ બી હિસાબો માગતા હોય છે. ત્યારબાદ નંબર 7 ગ્રાહકો. તો ધંધાકીય એકમના ગ્રાહકને નફાના સર્જનમાં અગત્યનો ભાગ તરીકે ગણી શકાય. પેઢીનો નફો જે છે તો એના માટે સૌથી વધુ મહત્ત્વનો ભાગ છે તો ગ્રાહક છે. આજનું બજાર વેચનારાઓનું બજાર નથી પરંતુ ખરીદનારાઓનું બજાર છે. કારણ કે હરેક ખરીદનારાઓનું બજાર એટલે કે વેચાણકર્તાઓ અમુક નિશ્ચિત છે જ્યારે ખરીદનારાઓ અનેક છે અને ખરીદનારા માટે એટલે કે ગ્રાહક માટે નવા કાયદાનો અમલમાં છે અને તે પોતાની ખરીદી વસ્તુના તમામ હકો માટે પણ જાગૃત છે. તે વસ્તુના કે સેવાની પડતર અંગે પણ સજાગતા ધરાવે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આજે કોઈ બી પ્રોડક્ટ બનતી હોય તો એ પ્રોડક્ટ કેટલામાં બનેલી છે, કેટલો પ્રોફિટ માર્જિન છે, કેટલા ટેક્સ કપાય છે, આ તમામ વસ્તુ બી જાણકારી મેળવી શકાય અને કંપનીના હિસાબ દ્વારા ગ્રાહક પણ વસ્તુ કે સેવાની પડતર અને કિંમત અંગેનો અંદાજ બાંધી શકે. સ્વાભાવિક વસ્તુ છે. આજે કોઈ બી વસ્તુની ખરીદી કરીએ ને તો પહેલું કામ આપણે પ્રાઇસ જોઈએ ભાઈ કેટલા રૂપિયાની વસ્તુ છે. ઓકે. ત્યારબાદ અંદાજ બી આપણે લગાવીએ છીએ. કન્ટેન્ટ બી આપણે જોઈએ કયા કયા કન્ટેન્ટનો ઉપયોગ કરેલો છે એમની અંદર અને અંદાજ બી મારીએ કે કયા કારણોસર આ વસ્તુનો ભાવ અન્ય વસ્તુ કરતાં વધારે છે. તો આવી તમામ માહિતી માટે બી હિસાબોની જરૂર પડે જે ગ્રાહકો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ વિદેશી ઉદ્યોગ સાહસિકોનો. પેજ નંબર 10 પરનું વિદેશી ઉદ્યોગ સાહસિકો એટલે શું? આજે ભારતની અંદર વિદેશી ઉદ્યોગ સાહસિકોમાં આજે ભારતની અંદર ઘણા બધા બહારની કંપનીઓ આજે આપણા દેશની અંદર બિઝનેસ કરી રહ્યા છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો મેકડોનાલ્ડ્સ છે, ડોમિનોઝ છે. તો આ બધા જે છે વિદેશી સાહસિકો જે છે. તો જોઈએ કે સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટેશન સગવડના કારણે વિશ્વ ખૂબ જ નજીક બની ગયું છે. ઉપરાંત આર્થિક નિર્ણયો ઉદારીકરણના કારણે હળવા થયા છે. તેથી વિદેશી ઉદ્યોગ સાહસિકો એકબીજા દેશમાં પોતાની વસ્તુ કે સેવા વેચવાની ઈચ્છા ધરાવે છે. ઉપરાંત જે તે દેશની કંપનીઓ સાથે પોતાનું ધંધાનું સંયોજન કરે છે. આજે વાત કરીએ તો ઘણી બધી કંપનીઓ ફોરેનની કંપનીઓ આજે આપણા દેશની કંપનીઓ સાથે જોડાય અને નવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો આવી જે વિદેશી કંપનીઓ જે છે એ આપણી સાથે જોડાણ કરતાં પહેલાં આપણા ધંધાકીય એકમની પરિસ્થિતિ જાણી શકે છે અને પરિસ્થિતિ જાણે અને એના આધારે એ ધંધાકીય એકમના આગળ ડિસિઝન લેતા હોય છે. તો એવા ધંધાકીય એટલે કે વિદેશી ઉદ્યોગ સાહસિકો જે છે એ પણ આપણા ધંધાકીય એકમો જે છે તો એના હિસાબો ચેક કરે અને ત્યારબાદ આપણી સાથે કોઈ બી ધંધાકીય એકમનું કોલેબોરેશન કરે. ત્યારબાદ નિયમનકારી સંસ્થા એટલે કે કંપની ધંધા સ્વરૂપમાં સરકાર અને સરકાર દ્વારા નિર્મિત નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખતી હોય છે જેથી કરીને કંપનીના કોઈ પણ પગલાંના કારણે સામાન્ય પ્રજાને આર્થિક નુકસાન ન થાય અને આ હેતુસર સેબી એટલે કે સિક્યુરિટી
એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને IRDA એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવેલી છે અને આ સંસ્થાઓ નિયમો અને માર્ગદર્શિકા બનાવવા માટે હિસાબોનો ઉપયોગ કરે. એટલે કે કોઈ બી ધંધાકીય એકમ છે, હિસાબો જે છે, તો આવી નિયમનકારી સંસ્થાઓ જે છે તે શું કાર્ય કરે છે કે નિયમનકારી સંસ્થા જે છે એ ધંધાકીય એકમના કંટ્રોલિંગ કરવા માટે, એટલે કે આ સેબી જે છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ ધંધાકીય એકમના રેગ્યુલેશન અથવા તો કંટ્રોલિંગ કરવા માટે ધંધાકીય એકમના હિસાબો જે છે એનો ઉપયોગ કરતા હોય છે. નવા નિયમો, માર્ગદર્શિકાઓ માટે પણ અન્ય ધંધાકીય એકમોના માહિતી મેળવી અને આવા હિસાબોના આધારે નવા નિર્ણયો લેવાતા હોય છે. તો આવી સંસ્થાઓ પણ ઉપયોગ કરે. ત્યારબાદ વ્યવસાયિક સંસ્થા એટલે કે ધંધાકીય એકમો. હિસાબો તૈયાર કરનારાઓને વ્યવસાયિક તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રોફેશન છે પોતપોતાનો, એમ હિસાબ તૈયાર કરવો એ બી એક પ્રોફેશન છે. હિસાબી પદ્ધતિ એક વ્યવસાય છે. જેમ હિસાબી પદ્ધતિ કે જે હિસાબ લખાય છે એક પ્રકારનો બિઝનેસ છે અને આ વ્યવસાયના યોગ્ય સંચાલન માટે દરેક દેશના વ્યવસાય સંસ્થા હોય છે. એમ ભારતની અંદર પણ 1949થી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા કાર્યરત છે અને આ સંસ્થા દ્વારા હિસાબોના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ તેમજ હિસાબી ધોરણો તૈયાર કરવામાં આવતા હોય છે, જેથી તૈયાર થયેલા હિસાબોમાં એક સૂત્રતા અને સમાનતા રહે. એટલે કે એક સૂત્રતા લાવવી એટલે શું કે આજે કોઈ બી ધંધાકીય એકમ છે તો એનું એક કંટ્રોલિંગ કરનાર એક સંસ્થા, એટલે કે આપણા ઇન્ડિયાની અંદર આ જે ધંધાકીય એકમ જે હિસાબ જે લખાય છે તો તેના હિસાબ જે છે એ લખવા માટેના નિયમો બહાર પાડનાર તો આપણું ICAI બોર્ડ છે, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન ઇન્ડિયા જે છે એ આપણું એક હિસાબો તૈયાર કરવા માટેના નિયમો રજૂ કરતી એક સંસ્થા કહેવાય કે માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે. તો એ બી આપણા ધંધાકીય એકમના હિસાબોનો ઉપયોગ કરતા હોય છે. સંશોધકો અને વિશ્લેષકો આપણી ભાષામાં વાત કરીએ કે જ્યારે ધંધાકીય એકમ નુકસાન પામતું હોય અથવા તો યોગ્ય જે રોકાણ છે એના બદલામાં જે વળતર મળવું જોઈએ એટલું વળતર ન મળતું હોય તે દરમિયાન કોઈ સંશોધકો અથવા તો વિશ્લેષકોનો ઉપયોગ કરવામાં આવે કે જે ધંધાકીય એકમના સંશોધનો કરે કે કયા કારણોસર ધંધાકીય એકમની નફાકારકતા અથવા તો સદ્ધરતામાં વધારો થતો નથી અને કયા કારણોસર ઘટાડો થયા કરે છે. તો આવી જે માહિતી મેળવતા પહેલાં તે આપણા સૌપ્રથમ ધંધાકીય એકમના હિસાબોને જોતા હોય છે. તો એ બી ઉપયોગ કરે અને ત્યારબાદ આપણું છેલ્લું ગવર્મેન્ટ એટલે કે આપણી સરકાર કે દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી સરકારની છે અને સરકાર દ્વારા દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડવામાં આવે છે અને આ નીતિઓ ઘડતર માટે પૂરતા પ્રમાણમાં સુસંગત માહિતીની જરૂર હોય છે. એટલે કે કોઈ બી નિયમો ઘડવા માટે અમુક નિશ્ચિત માહિતીની જરૂર હોય છે અને કંપનીઓ દ્વારા હિસાબમાં રજૂ કરેલી માહિતીનું એકત્રીકરણ કરી અને તેનો ઉપયોગ દેશની નીતિ ઘડવા માટે ઉપયોગ કરે છે. આમ હિસાબી માહિતી અગત્યની ભૂમિકા. હવે તો આજે આપણા હિસાબો જે છે એનો ઉપયોગ સરકાર બી કરતી હોય છે, જેથી કરીને દેશના અર્થતંત્ર વિશે જાણી શકાય અને દેશ કઈ રીતે ચાલી રહ્યો અથવા કઈ રીતે એને આગળ પગલાત્મક નીતિ વિશે નિર્ણયો લેવા તે અંગેની માહિતી માટે ઉપયોગ કરતા હોય. તો આ 12 પક્ષકારો થઈ ગયા. 2 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછી શકાય એવું. અને ત્યારબાદ હવે જે છે ટોપિક એ મેઇન ટોપિક કે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, કે જે શબ્દ જે છે કે હિસાબી પદ્ધતિ કે જેમ તમે હિસાબ લખો છો એમ નવા નવા શબ્દો જે ઉપયોગ થાય છે, એક લેંગ્વેજ છે, એક ભાષા છે, એ રીતે જે ઉપયોગ થાય એનો આપણે ઉપયોગ કરીએ. તો એમાં સૌપ્રથમ પહેલું છે ધંધાકીય વ્યવહાર. તો હિસાબોની અંદર ધંધાકીય વ્યવહાર એટલે શું કે 2 કે તેથી વધુ પક્ષકારો વચ્ચે, 2 પક્ષકારો વચ્ચે વસ્તુ કે સેવાની ફેરબદલી, વસ્તુ કે સેવા, નાણાંના બદલામાં વસ્તુ કે સેવાની ફેરબદલી એટલે વ્યવહાર થઈ ગયો. એટલે કે કોઈ બી વસ્તુ આપણે ખરીદી કરીએ અને એના બદલામાં પૈસા ચૂકવીએ છીએ તો એક વ્યવહાર થઈ ગયો. 2 પ્રકારના વ્યવહાર હોય, એક આર્થિક વ્યવહાર અને એક બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર એટલે પૈસાના ઉદ્દેશથી થતા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય અને બિન આર્થિક વ્યવહાર એટલે કે પૈસાના ઉદ્દેશ વગર કરવામાં આવતો વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. ત્યારબાદ બીજા 2 પ્રકાર છે, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. તો વ્યવહાર જનરલી 2 પ્રકારના હોય, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. વસ્તુના બદલામાં નાણાં તરત જ ચૂકવવામાં આવે. કોઈ અંદરનો ટોપિક યાદ રાખવાની જરૂર નથી.
હું જે બોલું છું માત્ર વ્યવહારની સમજણ હોવી જોઈએ, બીજી કોઈ જરૂર છે નહીં, કોઈ ગોખણપટ્ટી બી કરવાની જરૂર નથી. તો બે વ્યવહાર, રોકડ અને ઉધાર. વસ્તુના બદલામાં તરત જ રોકડ ચૂકવવામાં આવે તો તે વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય, અને ઉધાર વ્યવહાર કે વસ્તુના બદલામાં જે નાણાં જે છે એ ભવિષ્યના અમુક નિશ્ચિત મુદત પછી ચૂકવવાની હોય તો એમને શું કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય છે. આ પહેલો ટૉપિક આપણો. ત્યારબાદ છે બનાવ. ઘટનાની વાત છે કે આપણે બનાવ એ ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાં ઉદ્ભવતા પરિસ્થિતિ અથવા તો પરિણામ. કે ભાઈ એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ રજનીકાંતભાઈ છે, તેણે 3000માં માલ ખરીદવામાં આવ્યો, એમાં 500 રૂપિયા મજૂરીના ચૂકવા, તો ટોટલ કેટલાનો થયો? આપણી પાસે 3500 રૂપિયાનો થયો, અને આપણે આ વસ્તુને 5000માં વેચી દીધી. તો પરિસ્થિતિ શું સર્જાય છે કે 1500 રૂપિયા જે છે એ નફો થાય છે. તો આ જે 1500 રૂપિયા જે થયો ને નફો, એને આપણી ઘટના કહેવાય. શું કહેવાય? ઘટના કહેવાય. ત્યારબાદ આગળનું છે મૂડી. તો મૂડી એટલે શું? સૌપ્રથમ વાત કરીએ કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે બી રોકડ કે અન્ય મિલકતો અથવા તો કોઈ પણ વસ્તુ જે ધંધાકીય એકમની અંદર લાવે છે, તો આ લાવેલી અને ધંધા માટે ઉપયોગ થતી તમામ વસ્તુ જે છે કે જેને મૂડી કહેવાય છે. એટલે કે ભાગીદાર પૈસા રોકડ સ્વરૂપે લાવે ધંધા ચલાવવા માટે અથવા ધંધો શરૂ કરવા માટે, જે રોકડ સ્વરૂપે નાણાં લાવે તો એ બી મૂડી છે. કોઈ મિલકત સ્વરૂપમાં લાવે તો એ પણ શું કહેવાય? આપણા માટે મૂડી કહેવાય. ઇન શોર્ટમાં, ધંધો શરૂ કરવા માટે ભાગીદાર દ્વારા ઘરેથી અથવા તો કોઈ પણ બાહ્ય અન્ય કોઈ જગ્યાએથી લવાયેલી વસ્તુ કે રોકડ જે છે તેમને મૂડી કહેવામાં આવે છે. તો થઈ ગઈ મૂડીની વાત. એની અંદર આપેલા છે એકાકી વેપારી પેઢી. મૂડી, એકાકી વેપારી પેઢી યાદ રાખવાનું છે. એકાકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે, જે માલિક આપે છે. બીજું આપ્યું છે ભાગીદારી પેઢી માટે મૂડી શબ્દ વપરાય છે, એ ભાગીદાર આપે. અને કંપની માટે શેર મૂડી, જે કોણ આપે છે? શેર હોલ્ડર આપે છે. તો આજનું અહીંયા 3 સુધીના ટૉપિક જે છે એ આપણા પૂરા, અને આગળના લેક્ચરની અંદર આ પેજ નંબર જે આપણું 12 જે છે એમની વિશેની આપણે વાત કરીશું. તો 3 સુધીના ટૉપિક જે છે એની અંદરથી તમારી રીતે ઉપરના જે માત્ર ટૉપિક લખવાના છે, એટલે કે ગુણાત્મક લક્ષણો જે છે એ 4 પાકી બુકમાં કમ્પલસરી લખવાના છે. અંદરનું બી લખવાનું છે અને એની અંદર ટૉપિક જે 4 છે એ બી લખવાના રહેશે. અને બીજું એના પછીના જે હતા એની અંદર માત્ર ખાલી એક વખત રીડિંગ કરવાનું છે, અને મુદ્દા જે ખાલી છે એ મુદ્દા માત્ર લખી દેવાના છે. જે સરકારવાળા છે, પછી ઇન્કમટેક્સવાળા છે, ખાલી માત્ર મુદ્દા લખી દેવાના છે. એટલે કે ઉપયોગ કરતાના ખાલી માત્ર મુદ્દા લખવાના રહેશે.